નમસ્કાર. આજના વિડીયોમાં આપણે બતાવશું નિંદામણ વિશે. નિંદામણ એટલે કે આ કચરો એક નવો આવી ગયેલ છે, બહુ હેરાન કરે લોકો. અમે તો અહીંયા આબુ રોડિયું કહીએ છીએ એઓને. આપ જોઈ શકો છો. શેઢે પાળીએ પેલા તો સાર ને આળો બીજો કોઈ ઢોરને લેવા માટે થતો, પણ અત્યારે તો એને આળો પણ થવા દે એમ નથી. જ્યાં જવો ત્યાં જ દેખાતું હોય છે. અને આ પાછું કોને કોઈ દવા પણ લાગુ પડતી નહીં હોતી. દવા પણ લાગુ પડતી હોતી નથી. અને એને વધારે હાથેથી ઉખાડવાથી શું છે, ચામડીનો રોગ થાય છે. ઘણા લોકોની શિકાયત હોય છે આનાથી ખણ બહુ આવે છે. અને ઘણા આપણે જોયું એ પણ છે કે આનાથી દાદર જેવા પ્રશ્નો થતા હોય, ચામડીનો બહુ રોગ થાય છે, એલર્જીનો પ્રશ્ન હોય, ઘણાને શીકો પણ આવતી હોય આનાથી. આપ જોઈ શકો છો. આપણે આના દવા વિશે આપણે ઉપચાર બતાવશું અને કઈ રીતે નિકાલ કરવો એ પણ બતાવશું. અને વેસ્ટેજ દવાઓ લેવાની છે, કોઈ સ્પેશિયલ દવાઓના માટે લાવવાની નહીં. જે પણ એક્સપાયર ડેટ દવા આપણે ખેતરની કોમની પડી હોય એ બધી ભેગી કરવાની છે એક ડબલામાં. એક ટંકીમાં ભેગી કરી અને પડી રાખો. અને એક ટાટા મેટ્રીનું પેકેટ લાવવાનું છે આપણે. એક ટાટા મેટ્રીનું પેકેટ ને કોઈ પણ એક્સપાયર ડેટ દવાઓ પડી છે ને એ બધી મિક્સ કરી દેવાની છે. એને 1-2 દિવસ પડી રાખવાની છે પેક કરીને. 2 દિવસ પછી એક પંપ આપણે લેશું, અડધું પેકેટ ટાટા મેટ્રી લેશું અને જે પણ પેલી એક્સપાયર ડેટ દવાઓ છે એ પણ લેશું. અને ભેગો કરીને એક પંપ બનાવશું. અને જે જગ્યાએ છંટકાવ કરવાનો છે એ જગ્યાને ઓલરેડી પલળેલી હોવી જોઈએ, ભેની હોવી જોઈએ. કારણ ભેજ આપણે જેમ દવા છોડતા હોય છે ને કોઈ બી નિંદામણની પલાળીને છોડીએ છીએ એ જ રીતના આપણે દવા છોટવાની છે. પહેલા જગ્યાને પલાળી દેવાની છે, એની પછી સ્પ્રે કરવાનો છે પંપથી સ્પ્રે કરશો એટલે ઓલરેડી કમ્પ્લીટ. પહેલા થોડું ઉપરથી સૂકું થશે, આ રીતના જોઈ શકો છો આપ. એટલે પણ એને બીજા દાડે આપણે પાણી આપવાનું છે. પાણી જેમ અડશે એમ ધીમે ધીમે 4-5 દિવસમાં સુકાઈ જતું હોય છે. એ પણ તમને બતાવશું આગળ. આપણે અહીંયા દવા છોટીને સ્પ્રે કરીને એ તમને બતાવશું. આજનો વિડીયો અહીંયા પૂરો કરું. જય માતાજી. અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.